अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। 7 दिवसीय श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ અને આ જ્ઞાન યજ્ઞના 6ઠા દિવસના મંગલ પ્રભાતે થોડી ભગવત ચર્ચા કરીએ, પણ એમના પૂર્વે પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરીએ અને ત્યારબાદ ભગવાનની દિવ્ય ગાથાઓનું रसपान करीशु। तो आइए आज के दिन भगवान ठाकुर की हम बड़े भाव से प्रार्थना करते हैं। करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् वर्षस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्दनामोदरमाधवेति। विक्रेतु कामाखिल गोपकन्या मुरारे पादार्पितचित्तवृत्ति। हृदयादिकं मोहवशादवोच गोविन्ददामोदरमाधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्ददामोदरमाधवेति। सुखं शयानां निलये नामानि विष्णु प्रवदन्ति मार्त्या। निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्ददामोदरमाधवेति। जिह्वे सदैवं भजसुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्त्यार्तिविनाशनानि गोविन्ददामोदरमाधवेति। सुखावसानेदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम्।
अवसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेत देव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द माधव स्तोत्रनो पाठ जय प्रेम करे। दामोदर दया दाने सहजे गोलोक संचरे। दामोदर दया दाने सहजे गोलोक संचरे। बोलिए श्री बालकृष्ण भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री व्यास भगवान की जय। श्री सरस्वती मात की जय। કચ્છની આ પાવન પ્રદેશ અને એમાં પણ ભીમાસરની પાવનધરા માધવધામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને આ જ્ઞાન યજ્ઞના મુખ્ય યજમાન થવાનું જે સૌભાગ્ય સંપ્રાપ્ત થયું છે એવા મેસીબેન મેમાભાઈ તેજાભાઈ હુંબલ આહિર પરિવાર, એમના 4 ચિરંજીવીઓ મંજીભાઈ, રવજીભાઈ, મુકેશભાઈ અને અર્જણભાઈ અને એમનો સંપૂર્ણ પરિવાર તેમજ ભાગવત સેવા સમિતિના તમામ સ્વયંસેવક ભાઈઓ છઠ્ઠા દિવસના મંગલ પ્રભાતે હૃદયમાં એક દીપ પ્રગટાવવાને માટે થઈ અને ઉપસ્થિત થયેલા તમામ વડીલો, માતાઓ, પૂજ્ય ચરણો તેમજ આમંત્રિત મહેમાનશ્રીઓ અને લક્ષ ટીવી ચેનલના માધ્યમથી આ કથાનું નિત્ય રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું મનોરથી પરિવાર અને ભીમાસર ગામ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. તમને બધાઈને આ યજમાન પરિવારના જાજા કરીએ જય દ્વારિકાધીશ. આવો છઠ્ઠા દિવસની કથાનો પ્રારંભ કરીએ અને આ કથામાં કંઈક એવું શ્રવણ સ્નાન કરીએ કે જેને લઈ અને એક વસ્તુ બહાર ઉપજી આવે, જન જન में સત્વ જગાએ, જન જન में સત્વ જગાએ, જન જન में हम सत्व जगाए. सत्य की ओर एक हमारा कदम चले.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। સુંદર સંકલ્પ. એક કાંકરે બે પક્ષી. ભાગવત એક, આપણી મંજિલ બે. एक मंजिल जन जन में सत्व जगाए और दूसरी मंजिल माँ गौत्री की रक्षा हुए. જેને આપણે માં કહીએ છીએ એના પાલન અને પોષણની થોડીક ચિંતા આ ભીમાસરના યુવાનોને થઈ અને આ મહામંડપ, આ મહાયજ્ઞનું અહીંયા આયોજન થયું. ગાયોના લાભાર્થે જ્યારે કથા છે, ત્યારે મારે આપ સૌને એટલી પ્રાર્થના કરવી છે, અહીંયા બેઠા છો એને, અને લક્ષ્ય ટીવી ચેનલના માધ્યમથી પણ જે કથા સાંભળો છો એને કહેવું છે, તમે ગાયને એક રોટલો ન ખવડાવો તો કાંઈ વાંધો નહીં. ગાયને એક પોળોય કદાચ તમે નિરણ ન નાખો તોય વાંધો નહીં, ભગવાન તમને બહુ રાજી રાખશે. પણ મારે આપ સૌને એટલી પ્રાર્થના કરવી છે કે જો તમે એને રોટલો નાખો ને તો એ ખુલ્લો રોટલો નાખજો, પ્લાસ્ટિકની થેલીમાં રોટલા ન નાખશો. કારણ કે ગાયની જ્યારે ઓપરેશન થાય છે ત્યારે એના પેટમાંથી 15-15, 25-25 કિલો સુધીના એમાંથી પ્લાસ્ટિક નીકળે છે. કારણ પ્લાસ્ટિકની કોથળીમાં રોટલા બાંધીને આપણે મૂકી દીધા હોય છે અને એ પછી ગાય ખાઈ જાય છે. મારી વ્યાસપીઠ આ 6ઠ્ઠા દિવસે આપને પ્રાર્થના કરે છે, પ્લાસ્ટિકનો થોડોક ઉપયોગ બચાવજો, જેથી કરી અને આ ગૌવંશ સાવ ક્ષીણ ન થઈ જાય, કૃષ્ણ થઈ જાય. એટલે ગૌવંશને બચાવવા માટે થઈ અને થોડો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ એવો સંકલ્પ આ ભીમાસરની કથામાંથી કરીએ તો સારું છે. શાકભાજી લેવા માટે જઈએ તો ત્યાંથી આપણને શાકભાજીવાળો જબલું આપશે એવી અપેક્ષા લઈને ન જઈએ, ઘરેથી કાપડની થેલી લઈને જઈએ, જેથી કરીને એ શાકભાજી પણ સુરક્ષિત ઘરે પહોંચે. હવે વચમાં ક્યાંક થેલું તૂટી જાય એવડું પ્લાસ્ટિકનું તો પછી વીણમાં બેહાય. મારી આપને પ્રાર્થના છે, પ્લાસ્ટિકનો ઉપયોગ થોડો ઓછો કરીએ. અને આજ 6ઠ્ઠો દિવસ છે, ભગવાનને આજે પરણવાનું છે. પણ જ્યાં સુધી કંસ મરે નહીં ત્યાં સુધી કૃષ્ણ કોઈ દિવસ પરણે નહીં. અને કંસ વધ સુધી જવા માટે થઈ અને એના પૂર્વે 2 દિવ્ય ગાથાઓ હજી બહુ બાકી છે. એક શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ એટલે ભગવાનનું હૃદય છે. પણ હૃદય કામનું ક્યારે છે? જ્યારે એમાં પ્રાણ છે ત્યારે. હૃદય કામનું ક્યારે? તો કહે છે જ્યારે એમાં પ્રાણ છે ત્યારે હૃદય કામનું છે. અને એવું જ આ હૃદયનો પ્રાણ કોણ? તો કહેવાય છે શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ એ હૃદય છે. અને હૃદયનો પ્રાણ એટલે રાસ પંચાધ્યાયની ગાથા છે. ભગવાન જે ગોપાંગનાઓ સાથે જે ભગવાન રાસ રમ્યા છે એ રાસ પંચાધ્યાયની કથા એટલે ભગવાનનો પ્રાણ. 10મો સ્કંદ ભગવાનનું હૃદય અને 10મો સ્કંદનો પ્રાણ એ રાસ પંચાધ્યાયની ગાથા છે. અને આજે એ રાસ પંચાધ્યાયની ગાથામાં
પ્રેમની ગાથામાં આ કચ્છમાં કચ્છના એક એક પ્રસંગોને જ્યારે સાંભળીએ, પ્રેમની ગાથા સાંભળીએ, કદાચ કરુણાની ગાથા સાંભળીએ, કદાચ ખુમારીની ગાથા સાંભળીએ, શહીદીની ગાથાઓ સાંભળીએ, તો કચ્છ એમાં એક પણ ડગલું પાછળ નથી. આમાં પ્રેમ પણ અહીંયા કચ્છમાં થયો, શુરવીરી પણ અહીંયા કચ્છમાં, અહીંયા પોતાના ગાયોના માટે થઈને પોતાના બલિદાન આપી દીધા, એવા પણ અહીંયા દાખલાઓ. પ્રેમ માટે પણ પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું. 140 આહિર કન્યાઓએ એક સાથે પ્રાણ ત્યાગ કરી દીધો અને એ વ્રજવાણી ધામ બન્યું. કાલે વ્રજવાણી ગયો, તો આમ 140 કન્યાઓ આમ આપણને થાય ઓહો, આમ એક સાથે આમ ઉભા છે. 140 કન્યાઓના સ્ટેચ્યુ રાખ્યા છે. તમે કદાચ ન જોયા હોય તો વળી પાછો એટલો જૂનો ઇતિહાસ ગોઈતો એ લોકોએ કે કોની દીકરી હતી ને એનું શું નામ હતું. નામ અને બાપના નામ સહિત એની અટક સહિતની યાદી છે કે આ 140 કન્યાઓએ પેલો વાંસળી મૂકીને ઢોલ વગાડવા આવેલા કૃષ્ણની પાછળ આ 140 ગોપાંગનાઓએ પોતાનો દેહ ત્યાગ કરી દીધો હતો. એવી દિવ્ય મૂર્તિઓ લાગતી હતી. કાલે હું ગયો, હું કાલે ભગવાન રાધા કૃષ્ણનું મંદિર છે ને, મંદિરની ચારે બાજુ આમ પેલી ગોપાંગનાઓની જે મૂર્તિઓ છે, કાલે અંદરમાં ખાલી આમ વ્રજવાણી ધામમાં પ્રવેશ કર્યા ને તો જાણે પ્રેમ આમ પ્રેમ ત્યાંથી આમ અંદરથી ધરતીમાંથી નીકળતો હોય અને માણસને ભીંજવતો હોય, આવી અનુભૂતિઓ ગઈ કાલે એ વ્રજવાણી ધામ. હું કાલે મારા એક પરમ સ્નેહી છે અનુભા ગઢવી, સુરેન્દ્રનગર, મારો પરમ મને આમ વાલો છે, કારણ કે એની કલમો બહુ સારી ચાલી, એનું સાહિત્ય બહુ મને ગમ્યું છે. તો અનુભાને કાલે હું પૂછતો હતો એટલે મને કે દાદા, મેં કીધું કચ્છમાં છું, મને કઈ કચ્છનો કઈ, તો મને કે દાદા કચ્છ ક્યાં છે, એ તો છક છે. બહુ સુંદર શબ્દ વાપર્યો દાદા, કચ્છ નહીં, કચ્છ શબ્દને પાછળથી વાંચવાનું ચાલુ કરશો ને એટલે છક થઈ જશો, કારણ કચ્છમાં કહાનીઓ જેટલી પડી છે, કહાનીઓને સાંભળી તમે છક બની જશો. આ કચ્છી છે સાહેબ, આ કચ્છ છે. મને કે મારા બાપ, હું કેટલીક કથાઓ તમને કચ્છની કહું, કેટલી ગાથાઓ કહું. આખા કચ્છની માથે એક, જેમ આખા ભગવાન કૃષ્ણના 16 શણગારની ઉપર જેમ એક મોરપી છે, એનું જે શોભા છે, એ મને કહેતા આનંદ થાય છે. આખા કચ્છમાં અનેક એવા શૃંગારો પડ્યા છે, પણ વ્રજવાણી ધામ છે એ આ કચ્છનું મોરપીછ છે સાહેબ. 140 કન્યાઓ એક સાથે પ્રાણ ત્યાગ કરી દે, બહુ અદભુત છે આ કથા. અને એ જ રાસ પંચાધ્યાયની ગાથા આજે મારું ભાગવત અહીંયા દશમા સ્કંદને વર્ણવે છે. તો એ કચ્છની આ પાવન ધરા, અને પાવન ધરામાં આજ રાસ પંચાધ્યાયની ગાથા, અત્યંત પ્રસિદ્ધ ગાથા છે શ્રીમદ ભાગવતની રાસ પંચાધ્યાય. અદ્ભુત ગાથા છે, પ્રેમની ગાથા છે, વિરહની ગાથા છે. શરદ પૂર્ણિમાની રાત્રિની પહેલાના સમયમાં યમુનાના કિનારે ભગવાન કૃષ્ણ અને એનું પ્રિય પાત્ર બે રાધા
બે બેઠા છે. ભગવાન કૃષ્ણ તો એને વાંસળી વગાડે છે. રાધિકા ભગવાનના ખભા ઉપર મસ્તક રાખી અને આંખો બંધ કરીને ભગવાનની વાંસળી સાંભળે છે. તમે વિચાર તો કરો, પ્રેમની કેટલી તાકાત છે બાપ. પ્રેમ અને પરાક્રમ બે પાત્ર, બે તત્વ ભગવાન કૃષ્ણમાં પડ્યું છે. પ્રેમથી વગાડવા માટેની પેલી વાંસળીને ભગવાન આમ બે હાથે ઉપાડે છે. પ્રેમની વાંસળીને ભગવાન બે હાથે પકડે. અને જ્યારે પરાક્રમની વાત આવીને તો તતલી આંગળીના નખના ટેરવા ઉપર આખા ગોવર્ધનને તોડ લીધો. કારણ કે પ્રેમ પણ કૃષ્ણ છે અને પરાક્રમ પણ કૃષ્ણ પોતે છે. પ્રેમ અને પરાક્રમ બેઉ કૃષ્ણ છે. એનો પ્રેમ પણ સારો છે અને એનું પરાક્રમ પણ સારું છે. અને રાધિકાજીએ કહ્યું, કનૈયા હવે બસ, હવે બહુ થયું, હવે અમારાથી રાહ નથી જોવાતી, હવે અમને રાસ રમાડો, અમારે રાસ રમવો છે. હા રાધા, મને પણ એમ થાય છે કે હવે હું રાસ રમાડી દઉં, પણ બસ હવે બહુ ઝાઝો સમય નહીં, બસ બહુ થોડા સમયમાં હું તમને રાસ રમાડીશ. ભલે. અને આ ભગવાને રાસ પંચાધ્યાયની ગાથા આ રાસ એટલે કોઈ સામાન્ય કોઈ એક પુરુષ અને કોઈ સ્ત્રી વચ્ચેનો રાસ નથી. આ તો જીવની શુદ્ધિકરણનો આ રાસ છે. આત્માની શુદ્ધિનો આ રાસ છે. ભગવાને વસ્ત્રહરણ લીલા કરી. ભગવાને હવે રાસ પંચાધ્યાયની ગાથા રાસ લીલા રચી છે. આ મહારાસ સ્વયં ભગવાને રચ્યો છે. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરન્તુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. ભગવાન પિતા રાત્રિ. ભગવાન પેલો શબ્દ વાપરો ભગવાન. ભગ એટલે છ. ભગ એટલે છ, જેનામાં છ વસ્તુનો જેમાં સમાવેશ થયો છે. એક જ પાત્રમાં છ વસ્તુ, છ ઐશ્વર્યો જેમાં સમાયા છે, એ ભગવાન છે. કઈ વસ્તુ ભગવાનમાં છે? આ છ કઈ વસ્તુ? ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસઃ શ્રિયઃ જ્ઞાન વૈરાગ્યયોશ્રેવ શરણામ ભગ ઇતિ રણામ. જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ શરણામ. આ છ. ભગવાનની અંદર છ વસ્તુ સમાય છે, એટલે એને ભગવાન કીધો છે. આ છ વસ્તુ એક જ વ્યક્તિમાં હોય, આપણો ભગવાન છે. આ છ વસ્તુ. પહેલી વસ્તુ ભગવાનનું ઐશ્વર્ય, બીજું ભગવાનનો ધર્મ, ત્રીજું યશ, ચોથું શ્રી, પાંચમું જ્ઞાન અને છેલ્લે છઠ્ઠું વૈરાગ્ય. જેનું ઐશ્વર્ય સારું હોય, જેનું ધર્મ સારો હોય, જેનો યશ સારો હોય, જેની શ્રી એટલે માત્ર પૈસો જ નહીં. આપણે તો શ્રી એટલે નકરી લક્ષ્મી સમજીએ છીએ. શ્રી એટલે પૈસો પણ થાય, શ્રી એટલે સૌભાગ્ય પણ થાય, શ્રી એટલે સુંદરતા પણ થાય છે, અને શ્રી એટલે રાધિકા કિશોરીજી પણ થાય છે.
વસ્તુને ભગ કહેવાય. જેની પાસે આ 6 વસ્તુ છે એને કહેવાય ભગવાન. જેની પાસે અધિક ધન છે એને આપણે શું કહીએ છીએ? ધનવાન. જે વિદ્યાવાન છે, આપણે જે ભણવામાં હોશિયાર છે, જ્ઞાન છે, એને આપણે શું કહીએ? વિદ્યાવાન. પણ અહીંયા તો ભગવાન, અહીંયા આ એક જ પાત્રમાં બધું જ વસ્તુ આવ્યું, એટલે 6 વસ્તુને ભગ કહ્યું, એટલે એ થયું ભગવાન. અને એટલા માટે ભગવાન વેદવ્યાસે લખ્યું ભગવાન પીતારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. શરદોત્ફુલ્લ મલ્લિકા ભગવાન. ભગવાનનું ઐશ્વર્ય શું સારું છે? ભગવાનનું ઐશ્વર્ય શું? તો કહે છે કે ભગવાને રાસલીલામાં જેટલી ગોપીઓ હતી એટલા ભગવાને પોતાના રૂપ ધારણ કર્યા. એ ભગવાનનું મોટું ઐશ્વર્ય છે. ભગવાનનો ધર્મ કયો હતો? ભગવાને પોતાની પાસે રાત્રિના સમયે જે આવેલી ગોપીઓ છે એ ગોપીઓને ભગવાને રાત્રિના સમયે તમારે મારી પાસે ન આવવું જોઈએ, સ્ત્રીએ પોતાના પતિની પાસે રહેવું જોઈએ, આવો પતિ પ્રત્યેનો જે પતિવ્રતાનો ધર્મનો ઉપદેશ આપ્યો. માટે ભગવાનમાં ધર્મ પણ સમાયેલો છે. ગોપીઓ પ્રભુના યશ અને સૌંદર્યનું 1 થી વધારે વખત વર્ણન કરે છે. આ ભગવાનનો યશ છે. ભગવાન સાક્ષાત મન્મથ છે. મન્મથ એટલે કામદેવ. અને મન્મથના મનને પણ મથી નાખે તેવી પ્રભુની શ્રી કહેતા સૌંદર્ય કામદેવને પણ પોતાનામાં લોભાવી દે, એનું પણ એના મનને મથી નાખે એવું જેનું સૌભાગ્ય, એનું જેવું શ્રી સૌંદર્ય છે. ત્યારબાદ પ્રભુ સર્વદા પરિપૂર્ણ છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ભગવાન પૂર્ણ છે. ભગવાનનું જ્ઞાન કેટલું છે? ગોપીઓએ ગમે તેટલા પ્રશ્નો કર્યા, અટપટા ભગવાનને પ્રશ્નો પૂછ્યા, પણ બધા જ પ્રશ્નોનો જવાબ ભગવાન કૃષ્ણએ આપ્યો છે. એટલે ભગવાન જ્ઞાની પણ છે. ભગવાનમાં જ્ઞાન પણ છે. ભગવાન કૃષ્ણની 3 વસ્તુ આ દુનિયામાં પ્રસિદ્ધ છે. અને 3 વસ્તુથી ભગવાન ઓળખાય છે. કઈ 3 વસ્તુ? ભગવાનનું ગાયન, ભગવાનનું વાદન અને ભગવાનનું નૃત્ય. આ 3 આ દુનિયામાં જગ પ્રસિદ્ધ છે. ભગવાને ગાયું શું? કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાજી ગાયા છે. ભગવાનની ગીતા આ જગતમાં પ્રસિદ્ધ છે. દુનિયામાં એક ખૂણે તમે જાઓ તો દરેક સમાજમાં દરેક વ્યક્તિને ખબર છે ભગવાન કૃષ્ણએ ગીતાજીનું ગાન કર્યું છે. ભગવાનનું ગાન સારું છે. ભગવાનનું વાયન સારું, વાદન સારું. ભગવાને વાંસળી વગાડી, બધાને ખબર છે કે વાંસળી વગાડીને શું થાય. માટે ભગવાનનું વાદન સારું છે. અને છેલ્લે ભગવાનનું નૃત્ય સારું છે. બધાને ખબર છે ભગવાને નૃત્ય કર્યું ગોપીઓની સાથે નૃત્ય કર્યું એ તો વિખ્યાત છે જ, પણ સાથે સાથે કાલી નાગના મસ્તક ઉપર ભગવાને જે નૃત્ય કર્યું છે એ પણ આ જગ વિખ્યાત છે. ભગવાનનું ગાયન, ભગવાનનું વાદન અને ભગવાનનું નૃત્ય, આ 3 વસ્તુથી ભગવાન આ દુનિયામાં પ્રસિદ્ધ બન્યા છે, કૃષ્ણ પોતે. એટલે અહીંયા ભગવાન જ્ઞાની પણ છે. ભગવાને ગાયું છે. અને ભગવાનનો વૈરાગ્ય કયો? તો કહે છે બધી જ ગોપીઓની સાથે આટલો પ્રેમ હોવા છતાં, ગોપીઓને પ્રેમ કરતા હોવા છતાં, રાધાને પ્રેમ કરતા હતા, યશોદાને પ્રેમ કરતા હતા, ગોવાળોને પ્રેમ કરતા હતા. અને આ બધાને પ્રેમ કરતા કરતા એક વખત રાસ પંચાધ્યાયની આ લીલામાંથી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. રાધિકાને લઈને, રાધાજીને લઈ અને રાસમાંથી ભગવાન નીકળી ગયા. પણ રાધામાં અભિમાન આવ્યું ને તો પ્રેમના પાત્રને પણ ભગવાને છોડતા વાર ન લાગી. ભગવાને રાધાને પણ છોડીને જતા રહ્યા. આ ભગવાનનો વૈરાગ્ય છે. ભલા આ ઈશ્વરનો વૈરાગ્ય છે.
અને એ મહારાસની ગાથા છે. હવે 6 વસ્તુ જેનામાં છે, વૈરાગ્ય છે, જ્ઞાન છે, સુંદરતા છે, એનામાં ધર્મ છે, એનામાં યશ છે, એનામાં ઐશ્વર્ય છે, અને આ 6 વસ્તુ વાળો વ્યક્તિ જો રાસ રચાવતો હોય તો એ સામાન્ય રાસ ન હોય, આ તો મહારાસ છે વાલા. આ તો બહુ મહારાસ છે, દિવ્ય રાસ છે. રાસ તો એને કહેવાય કે જેને આપણે દીકરા દીકરીના લગ્નમાં રમીએ ને એને રાસ કહેવાય, અથવા તો માતાજીના કોઈ ભગવાનના પ્રસંગોમાં રમીએ એને રાસ કહેવાય. પણ ભગવાન સ્વયં રહે રમતા હોય એને રાસ નહીં, એને મહારાસ કીધો છે ભાગવતમાં. આ મહારાસ છે, અને આ મહારાસની એટલી મહિમા છે. રાસમાં બધી જ સ્ત્રીઓ, પુરુષમાં એકમાત્ર ભગવાન ગોવિંદ, પૂર્ણ પુરુષોત્તમ, આના સિવાય કોઈ બીજો પુરુષ નહીં ત્યાં. મહારાસ કેટલો મહાન છે ને એની માત્ર એક જ તમને વાત કરું. ભગવાન શિવે માં પાર્વતીને કીધું, પાર્વતી કોઈ પણ સંજોગે મને મહારાસ જોવા લઈ જાઓ, તમારે જે કરવું પડે તે કરો, પણ મારે મહારાસ જોવો છે. હવે તમે વિચાર કરો, શિવ ભગવાન પોતે પણ જો મહારાસના દર્શન કરવા માટે આટલા ઉત્સુક બનતા હોય તો મહારાસ હશે કેવો? આ મહારાસ હશે કેવો? એના કરતા વિશેષ તમને વાત કહું, ભગવાન શિવની સાથે જુનાગઢના નરસિંહ મહેતાને રાસ પંચાધ્યાયની કથામાં જવા માટે, રાસમાં જોવા માટે અધિકાર મળ્યો, અને હાથમાં મશાલ લઈને જાય છે, અને રાસ ચાલુ થયો, અને શું રાસમાં પાગલ બની ગયા. મશાલ પૂરી થઈ ગઈ, કોણ સુધીનો અડધો હાથ બળી ગયો, પણ નરસિંહને ખબર ન પડી કે મારો હાથ બળે છે. આ તન્મયતા છે પ્રભુની અંદર પ્રાપ્ત થઈ છે. આ મહારાસ છે. પરમાત્માની કથા તમને તન્મય બનાવી દે છે. તમને જો આમનમ ખાલી 1 કલાક અહીંયા બેહવાનું કીધું હોય ને તો તમે કેટલી વખત ઊભા થવાનું નક્કી નહીં. પણ ભગવાનની ગાથા અહીંયાથી વર્ણન થતું હોય અને તમારી 4 કલાક 4.5 કલાક ક્યાં પસાર થઈ જાય કોઈને ખબર નથી પડતી. કોઈ માણસ પાણી પીવા પણ ઊભો નથી થતો, એનું એક જ માત્ર કારણ છે, તમને કૃષ્ણમાં પ્રેમ જાગ્યો છે, તમને કૃષ્ણમાં પ્રેમ થયો છે. પરમાત્માની કથા તમને પકડી રાખે છે. ત્રિવિધ રાસ છે, અને આ રાસ કોની સાથે છે? ગોપીઓ સાથે. ભગવાને ગોપીઓને શું કહ્યું છે? મહાભાગા, હે મહાભાગા. ભગવાન સ્વયં એમ કહે છે તમે બહુ મહાભાગ્યશાળી છો. ભગવાનને થયું લાભ, હવે બધાને રાસ રમાડી દઉં. અને આ ગોપીઓ જે ભગવાન સાથે રમવા આવે છે ને, એ ગોપીઓ કોણ છે? રામાવતારના બધા ઋષિ મુનિઓ કૃષ્ણ અવતારમાં ગોપીઓ બનીને આવ્યા છે. રામાવતારમાં ભગવાનને કહ્યું હતું, બધા ઋષિ મુનિઓ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ કંઈક આનંદ આપો, કંઈક આનંદ આપો. અને એ સાથે ભગવાન રામે કહ્યું હતું કે અત્યારે હું મર્યાદા પુરુષોત્તમ બનીને આવ્યો છું, એટલે હું અત્યારે કંઈ ન કરી શકું, પણ એક કામ કરો, તમારા બધાના મનની ઈચ્છા તમને જો હોય અને તમારે તમારી ઈચ્છા સંપન્ન કરવી હોય તો તમે દ્વાપર યુગમાં જ્યારે કૃષ્ણ અવતાર થઈને આવું ત્યારે તમે આવજો, ત્યારે સ્ત્રી બનીને આવજો, અને હું તમારી સાથે રાસ પંચાધ્યાયની કથા, તમારી સાથે રાસ રમીશ, અને તમારા બધાના મનની ઈચ્છાઓને સંપન્ન કરીશ. આ રામાવતારના ઋષિઓ બધા કૃષ્ણ અવતારમાં દાસ એ ગોપીઓ બનીને આવ્યા છે. ભગવાન સ્વયં પોતે એવું લખ્યું છે આજે કે નંદ નંદન શ્રી કૃષ્ણએ આજે દિવ્ય શૃંગાર કર્યો છે. પૂર્ણિમાની રાત્રિએ દિવ્ય શૃંગાર કર્યો, અને બાંસુરી લઈ અને ભગવાન બાંકે બિહારી રાત્રિની ચાંદનીમાં વૃંદાવનમાં પધાર્યા. અને પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર આકાશમાં ઊંચે છે, એની ચાંદનીમાં આખું વૃંદાવન ભીંજાઈ ગયું છે. ચંદ્રમાનું અંજવાળું આ વૃંદાવનની ધરતી ઉપર, વૃંદાવનના વૃક્ષોના પર્ણોના છિદ્રોમાંથી જાણે કોઈએ દીવડાઓ પ્રગટાવ્યા હોય, આવું શોભા ઊભી થઈ વૃંદાવનની પૂર્ણિમાની રાત્રિએ. અને એ સમયે યમુનાના કિનારેથી શીતલ મંદ મંદ સુગંધી પવન વાઈ રહ્યો છે ધીમે ધીમે. રાસ ભગવાને મધ્યરાત્રિ રમાડ્યો. તમે જુઓ, રાસ ભગવાને મધ્યરાત્રિ રમાડ્યો, ભગવાન પ્રાગટ્ય મધ્યરાત્રિ થયું.
આ બે વાત. ભગવાનનો જન્મોત્સવ પણ રાત્રે અને ભગવાને રાસ પણ રાત્રે રમાડ્યો. શું કામે? કોઈ ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ તમે રાતે 12 વાગે શું કામ જન્મ્યા? અને પ્રશ્ન સાચો છે. બધા હોતા હોય ત્યારે તમે શું કામ જન્મ્યા? ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો છે, વાલા, મને મારા આ ધરતી પરના જીવાત્માની ભક્તોની મને ચિંતા થઈને એટલા માટે મેં રાત્રે 12 વાગે જન્મ લીધો છે. અને એનું મૂળ કારણ છે કે રાત્રિના સમયે જ્યારે તમે 12 વાગ્યાના એ નિષિદ્ધ કાળમાં જ્યારે તમે સૂતા હો અને એ સુવાના સમયમાં કદાચ તમારા મનમાં કામ આવ્યો હોય તો એ કામ તમારા મનની અંદર પ્રવેશ ન કરે. કારણ મારા જન્મોત્સવના ઉત્સવને મનાવવા માટે થઈને તમે મારા ધામમાં આવ્યા હો અને મારા ધામમાં તમે હો ત્યાં સુધી તમને કામ પ્રવેશ ન કરી શકે, એટલે મારા ભક્તોનું કોઈ અહિત ન થાય એટલા માટે મેં રાત્રે જન્મ લીધો છે. રાત્રિના સમયે પણ તમે મારું ભજન કરી શકો એટલા માટે મેં રાત્રે જન્મ લીધો છે. અહીંયા પણ રાસ પંચાધ્યાયી પણ રાત્રિના સમયે કે રાત્રે પણ આપણું મન ભગવાનમાં લાગેલું રહે, આપણું મન પરમાત્મામય રહે. ગોવર્ધન પર્વત ચંદ્રમાની જ્યારે સફેદ ચાદર ઓઢીને કોઈ જોગિંદર ટાઢના બેઠો હોય એવું ગોવર્ધન પર્વત લાગે છે. અને ભગવાન કૃષ્ણ એક વૃક્ષની નીચે ઉભા રહ્યા, જમણા પગની આંટી મારી, કમર નમાવી અને ભગવાને મસ્તક નમાવ્યું અને ત્રિભંગ લલિત બન્યા છે. ભગવાન ત્રિભંગી લલિત બન્યા છે. ભગવાનનું નામ છે બાંકે બિહારી. બાંકેનો અર્થ થયો વાંકો. આ પહેલેથી જ વાંકો છે. 3 જગ્યાએ ભગવાને પોતાના અંગોને વાળ્યા છે. રામ અને કૃષ્ણને મૂકો એટલે આમ જુઓ, એક આમ સીધો ને એક ક્યાંયથી આમ હાવ વાંકો. ભગવાન કૃષ્ણ સીધા ઉભા રહીને આપણને ગમે જ નહીં. તમે જુઓ, કૃષ્ણ સીધા ઉભા રહી આપણને ગમે જ નહીં. અને એ પૂર્ણિમાની મદીલી, નશીલી અને રસીલી એ રાત્રિએ ભગવાન વેણુ નાદ કરે છે. ભગવાને વાંસળીને અધરાર્પિત કરી છે અને ભગવાન મુરલીધર બન્યા છે. ભગવાન મુરલીધર બન્યા છે. ભગવાનની વાંસળી વગડીને એ વાંસળીના સુર જ્યાં વ્રજાંગનાઓના કાનમાં પડ્યા છે, એકદમ આમ જાગી ગઈ. કૃષ્ણ બોલાવે છે, શ્યામ બોલાવે છે. ઘણી ગોપીઓ ભગવાન પાસે પહોંચી ગઈ, ઘણી ગોપીઓ ભગવાન પાસે ન આવી શકી. કારણ પતિએ ના પાડી, સાસુ ને સસરાની બીક લાગે છે, એનો ડર લાગે છે. એના ઘરવાળાઓએ ઘણી રાત્રિએ એના પોતાને એ સ્ત્રીઓને રોકવાના પ્રયત્નો કર્યા છે. ઘણી સ્ત્રીઓ રોકાણી નથી અને કદાચ ઘણા લોકોએ પોતાની સ્ત્રીઓને આવવા ન દીધી ને તો એ સ્ત્રીઓ શું કર્યું? દેહ છોડી અને ભગવાનમાં ભળી ગઈ છે, પરમાત્મામાં ભળી ગઈ છે. રાજાએ પ્રશ્ન કર્યો સુખદેવજી મહારાજને, બાપજી ઉભા રહો તો. કૃષ્ણમ વિદુ પરમ કાંતમ નતુ બ્રહ્મતયા મુને ગુણ પ્રવાહો પરસ્મસ્તાં ગુણધીયાં કથમ ગુણ પ્રવાહો પરમસ્તાસાં ગુણધીયાં કથમ. પ્રભુ, ગોપીઓમાંથી કેટલીક પ્રભુ પાસે આવી, જે ગોપીઓ દેહથી ન પહોંચી શકી તે પ્રાણથી પહોંચી ગઈ અને ત્રિગુણાત્મક બંધનોથી પર થઈ ગઈ. રાજાને આશ્ચર્ય લાગ્યું.
અને એને સીધો સવાલ કર્યો, આ ગોપીઓ ભગવાન કૃષ્ણને પોતાના પરમકાંતમ વિદુહુ, પરમકાંતમ વિદુહુ, આ ગોપીઓ પોતાના આ કૃષ્ણને પોતાનો પતિ માને છે, પોતાનો પ્રિયતમ માનતી હતી, એને બ્રહ્મ તરીકે નહોતી ભજતી. બાપજી, આ ગોપીઓ બધી ભગવાનને જો પોતાનો પતિ જ માનતી હતી, બ્રહ્મ નહોતી માનતી, અને જો બ્રહ્મ માનતી જ નહોતી તો સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ આ ત્રણેય ગુણોમાં એની બુદ્ધિ જે એમાં બંધાયેલી હતી, તો તેમના ગુણોના પ્રવાહની આમ એકાએક શાંતિ કેવી રીતે થાય? જો પરમાત્મા નથી માનતી, એને માત્ર પોતાનો પતિ જ માને છે, તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણમાં આપણી બુદ્ધિ જે બંધાયેલી છે એને મુક્તિ કેમ મળે? આ ત્રિગુણાતીત ક્યાંથી બની જાય? આ મને જરા વિસ્તારથી કહો, આમાં મને ખબર ન પડી એમાં કઈ. અને સુખદેવજી મહારાજ એની આંખ ખોલે છે. સાંભળ રાજા, મેં તને વારંવાર કહ્યું છે, આ દુનિયામાં માત્ર ભગવાનને ભાવથી ભજો તો જ ભગવાનના બની જાવ એવું જરૂરી નથી. ચેદી રાજા જો, જરાસંઘ જો, તું પેલો શિશુપાલ જો, આ બધાએ ભગવાનને ક્રોધથી ભજ્યા, અને ક્રોધથી ભજ્યા ને તોય ભગવાને પોતાના કરી લીધા છે. ક્રોધથી ભજ્યા તોય ભગવાને પોતાના બનાવ્યા છે, અને ભગવાને એને મુક્તિ આપી દીધી છે. કારણ ભગવાન એમ કહે છે, મને કોઈ ભાવે ભજે, કોઈ કુભાવે ભજે, મને ભજે ને એને હું ભજું છું. એક પંક્તિ બહુ સુંદર છે ગીતની. મને ભજે તે મારા હે અર્જુન, મને ભજે તે મારા હો, મને ભજે તે મારા અર્જુન, મને ભજે તે મારા હો, મને ભજે તે મારા હે અર્જુન, મને ભજે તે મારા હો, મને ભજે તે મારા અર્જુન, મને ભજે તે મારા. શબરી બાયના બોર સ્વીકાર્યા, શબરી બાઈના બોર સ્વીકાર્યા, શબરી બાઈના બોર મેં સ્વીકાર્યા. હેઠા બોર ખાવા ભગવાન ગયા હતા. બોર મેં સ્વીકાર્યા, પ્રેમ સ્વીકારી લીધા હે અર્જુન, મને ભજે તે મારા હો, મને ભજે તે મારા. મને ભજે ઈ મારા છે. હે અર્જુન, મને ભજે ઈ મારા છે. એટલે કહ્યું કે હે રાજા, તું સાંભળ, ભગવાનને કોઈ ક્રોધથી ભજે, કોઈ ભાવથી ભજે, કોઈ પ્રેમથી ભજે, પણ ભગવાનને ભજે એ ભગવાનનો, અને જે ભગવાનને ભજે છે ને ભગવાન એને સામે ભજે છે, એ મારા છે. આજ ગોપીઓએ મને ભજ્યો છે. મને પતિ તરીકે સ્વીકારે તોય ભલે, અને પરમાત્મા તરીકે સ્વીકારે તોય ભલે, મને સ્વીકાર્યો એનાથી મતલબ છે, મારો સ્વીકાર કર્યો છે ભગવાને. મારો સ્વીકાર કર્યો છે, મારો સ્વીકાર કર્યો છે. અને ભગવાને વાંસલી વગાડી. આત્માના મિલનની ગાથા છે, જે ગોપીઓએ પોતાના હૃદયમાં ભગવાન કૃષ્ણને છુપાવ્યા છે. ગોપાયતી શ્રી કૃષ્ણમ સ્વહૃદયે સા ગોપી. આ ગોપી કોણ? કહે છે કે જેને કૃષ્ણને પોતાના હૃદયમાં વસાવ્યા છે ને એ ગોપી છે, એ ગોપી.
પોતાની ઇન્દ્રિયો વડે જે ભક્તિ રસનું પાન કરે છે એ ગોપી છે. ગો એટલે ઇન્દ્રિય, પી એટલે પીવું. જે પોતાના ઇન્દ્રિયો વડે ભગવાનના રસાસ્વાદને પીવે છે એ ગોપી છે આ દુનિયાની. અને ભગવાને વેણુ વગાડ્યો અને ગોપીઓ આવી જાણે ગંગામાં પૂર આવ્યું હોય. બધી જ ગોપીઓ ભગવાન પાસે આવે છે અને જ્યાં ભગવાન પાસે આવીને તો ભગવાન એનું સ્વાગત કર્યું છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વા વ્રજસ્યાનામયમ કચ્ચિદ બ્રૂતાગમન કારણમ. બ્રૂતાગમન કારણ. જો ભગવાન કેટલા અટપટા છે હું તમને બતાવું અહીંયા આ શ્લોકમાં. અહીંયા ભગવાનની બે વસ્તુ બતાવી તમે. ભગવાને આપણને એમ કહ્યું કોઈ આપણી પાસે આવે તો સ્વાગત કરવું જોઈએ. ભગવાને શું કર્યું? વાંસળી વગાડી, ગોપીઓ આવી, ભગવાને કહ્યું સ્વાગતમ વો મહાભાગા, હે મહાભાગા હું તમારું સ્વાગત કરું છું અને મને કહો પ્રિયમ કેમ કરવાણી વાહ, હું શું તમને પ્રિય કરું. આટલું બોલ્યા પછી જે બોલ્યા છે ને એ બહુ અદ્ભુત લખ્યું છે. હવે આપણે કોઈને પત્રિકા આપીએ અને કોઈ આપણે ત્યાં આવે અને આપણે એનું સ્વાગત કરીએ, સ્વાગતમ છે, આવો આવો આવો, કેમ છો, મજામાં, આવો, બેસો બેસો, ચા આપું કે ઠંડુ આપું, શું આપું. આટલું બધું પૂછ્યા પછી આપણે એમ પૂછાય હું કામ આવ્યા. કૃષ્ણે પૂછ્યું છે આ બધું જ કહ્યું પ્રેમ કેમ કરવાણી વાહ. આટલું કહ્યા પછી ભગવાનને પ્રશ્ન કર્યો. ભગવાને ગોપીઓને કહ્યું વ્રજસ્યા નામયમ કચ્ચિદ વૃતાગમન કારણમ, હે વ્રજાંગનાઓ તમે આ અડધી રાતે શું કામ અહીં આવ્યું છો. તમારું આવું ઉચિત નથી. અહીંયા તમારે અત્યારે તમારા પતિ પાસે રહેવું જોઈએ, તમારા ઘરમાં રહેવું જોઈએ. સ્ત્રીઓ બહાર ન શોભે. અત્યારે સ્ત્રીઓ બહાર ન શોભે, સ્ત્રીઓ તો ઘરમાં શોભે. આ સમયે તમારું આવું ઉચિત નથી. અહીંયા તમે ચાલ્યા જાઓ. અને સ્ત્રીનો ધર્મ છે પોતાનો પતિ ગમે તેવો હોય, નિર્ધન બની ગયો હોય, દુર્બળ બની ગયો હોય, રોગગ્રસ્ત બની ગયો હોય, ક્રોધી બની ગયો હોય, ગમે તેવો બની ગયો હોય, પણ ગમે તે હાલતમાં કોઈ સ્ત્રીએ પોતાના પતિનો ત્યાગ ન કરવો જોઈએ. આવું ભગવાન ભાગવતમાં સ્વયં કૃષ્ણ કહે છે. પોતાના પતિનો ત્યાગ ન કરે એ સાચી સ્ત્રી છે. બાકી આપણે દુનિયામાં ઘણા દાખલા નથી જોતા. અત્યારે વેવિશાળ કરે ત્યારે ખૂબ સંપત્તિ હોય એટલે બધું જોઈને વેવિશાળ કરે અને આગળ જતા કદાચ વ્યવસાયમાં થોડોક ફટકો પડે અને બધું વયું જાય એટલે બાપના ઘરે વહી આવે. હવે મારે નથી રહેવું અહીંયા. તો આનો મતલબ એવો થયો ને કે તમે લગ્ન એની સંપદા હારે કર્યા હતા, એનો પૈસા હારે તમને લગ્ન કર્યા હતા. અહીંયા આત્માના મિલનની કથા પણ ગોપીએ બહુ સુંદર વાત કરી દીધી છે. કૃષ્ણ તમે અમને બોલાવ્યા છે ને અમે અહીં આવ્યા છીએ. તમે કહ્યું સ્વાગતમ વો મહાભાગા, હે ભાગ્યશાળીઓ તમારું સ્વાગત છે. શું કરું પ્રિય તમને, તમે આવો. અને તમે બોલાવ્યા અને અમે આવ્યા છીએ અને હવે આવ્યા જ છીએ ને તો તમારે જેમ કરવું હોય તેમ કરજો. અમે અમારી ઈચ્છા પૂરી કર્યા વગર તો નહીં જ જઈએ. અમારી એક ઈચ્છા છે. શું ઈચ્છા છે? અમારી એક જ ઈચ્છા છે, અમારે રાસ રમવો છે. અમારે રાસ રમવો છે. અમારી ઈચ્છાને સંપન્ન કરો. અને આ રાસ એટલે મહારાસ. હું હંમેશા કથાઓમાં રાસ પંચાધ્યાયની કથામાં વારંવાર આ શબ્દને વાગોળતો રહું છું કે આ સામાન્ય રાસ નથી, આ મહારાસ છે. આ મહારાસ છે અને સ્વયં ભગવાન એમ કહે છે કે જ્યાં મારા રાસ પંચાધ્યાયની કથા હોય અને જ્યાં મારો મહારાસ રમાતો હોય, જો મારા મહારાસમાં આ દુનિયાનો કોઈ જીવાત્મા એક ચક્કર લગાવે ને તો એને 84 લાખના ચક્કરમાંથી મુક્ત બનાવી દો. એક ચક્કર લગાવે અને 84 લાખના ચક્કર વયા જાય. પણ આપણે બરાબર અહીંયા ભગવાનની ધૂન હાલતી હોય ને રમવાનું હાલતું હોય ને તો આપણને બાજુવાળાનો વિચાર આવે, હવે હું ઊભો થાઈશ ને આવડવા કહેતો અને સમરા કાઢી ગઈ. આપણે બાજુવાળાની ચિંતા કરતા હોય. દુનિયા દો રંગી વાલા ફાવે બોલે, દુનિયા દો રંગી વાલા ફાવે
તો દુનિયા છે, એને ફાવે એમ બોલશે. તું ભજન કરીશ તો જ એમ કે લે આને તો હવે ઉભરાઈ ગઈ, અને તું નહીં જાણ તો કે આ તો હાવ નાસ્તિક છે, આ દુનિયા છે, નહીં પહોંચાય સાહેબ કે એને. ये नामुमकिन है कि ये दुनिया अपनी मस्ती छोड़ दे. ये नामुमकिन है कि ये दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए ये बेकार दिल तू यह बस्ती छोड़ दे. ये नामुमकिन है कि ये दुनिया अपनी मस्ती छोड़ दे. આ દુનિયા પોતાની મસ્તી નહીં છોડે. તું સારું કરે તોય નહીં ગમે, અને તું ખરાબ કરીશ તોય નહીં ગમે. તું તારું કામ કર્યા કર, તું દુનિયાની પરવા ન કરીશ. મેં આગળના દિવસમાં કહ્યું હતું કે તમે જગતને રાજી કરવા કરતા જગદીશ્વરને રાજી કરવાના પ્રયત્નો કરો. જગતને તો તમારી માથે આપોઆપ રાજી થવું પડશે. તમે માત્ર જગદીશ્વરને રાજી કરો, પરમાત્માને રાજી કરો. તમે પરમાત્માને રાજી કરો. વડાપ્રધાન રાજી થઈ જાય ને આપણા ઉપર, બાકીના મંત્રીઓ તો પરાણે, એને રાજી થવું જ પડે, એમાં ન ચાલે. એમ આ ભગવાન રાજી થઈ જાય એટલે દુનિયા ભાવે કુભાવે તમારું એ તમારી પાસે આવવું જ પડે, ન ચાલે. ભાવે કુભાવે. અને એ મહારાજ ત્રિવિધ રાસ રચાયો છે. પેલો રાસ એક એક ગોપી અને એક એક કાન, બીજો રાસ બે ગોપી મધ્યમાં કાન, અને ત્રીજો ચારે ફરતી ગોપીઓ રમે અને મધ્યમાં યુગલ સરકાર ભગવાન રાધા અને કૃષ્ણ રમતા હોય. આવો મહારાસ જ્યારે રચાયો છે. એક એક ગોપી એક એક કાન, એક એક ગોપી એક એક કહનો. એક એક ગોપી ને એક એક કાન, એક એક ગોપી ને એક એક કાનો. રાસ રમે છે ભગવાન, ગોપીઓ ઘેરી બની છે. રાસ રમે છે ભગવાન, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેરી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. ગીતમાં તો કવિએ બહુ સુંદર કલમ ચડાવી. ગોપીઓ ભગવાનને જ્યારે મળવા માટે નીકળે છે ને, તો ગોપીઓ કોઈ ગોપી ભગવાન માટે તૈયાર થવા ઊભી રહી છે, કોઈ ગોપી એમનેમ ચાલી ગઈ છે. અને જે ગોપીઓ તૈયાર થવા રહી ને, એ તો ભગવાનમાં એટલી પાગલ બની ગઈ, શરીર પોતાના ઘરમાં તૈયાર થાય છે અને મન તો ભગવાન પાસે પહોંચી ગયું છે. અરીસાની સામે ઊભી ઊભી ગોપી આમ 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 શૃંગાર કરતી હોય પણ પાગલ હોય એવું લાગે. અંગનાયા ભૂષણ અવળા પહેરીને, અંગનાયા ભૂષણ અવળા પહેરી. એને અંગના આભૂષણો અવળા પહેર્યા, અને પહેર્યા કેવા અવળા ખબર છે? પગમાં પહેરવાના ઝાંઝર ગોપીએ કાનમાં પહેર્યા, આંખમાં આજવાનું કાજળ ગોપીએ સેથો પૂર્યો, અને સેથામાં પૂરવાનું જે ચંદન એ પેલું કેસર હતું, પેલું સિંદૂર, એનો ચાંદલો કર્યો. આટલી પાગલ બની ગઈ ભગવાનમાં. કૃષ્ણ બોલાવે છે, શ્યામ બોલાવે છે. અને એ ગોપીઓની જ્યારે ભગવાનમાં તન્મયતા લાગી અને ભગવાનને કહ્યું કોઈ પણ સંજોગે હવે અમે નહીં જઈએ, તમે અમને રાસ રમાડો.
ભગવાન કહે છે હાલો હું તમને આમ બીજે લઈ જાઉં, હાલો તમને હું વૈકુંઠ દેખાડું. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.